વિરમગામ શહેરમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાળા તોડવાની ફરજ પડી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ માટે અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે અને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે આઈઓસી કોલોનીથી સ્વામિનારાયણ મંદિર સુધી સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી। રહેવાસીઓએ તૂટેલા નાળાનું વહેલી તકે સમારકામ કરીને અવરજવર માટેનો રસ્તો ફરી શરૂ કરવાની માંગ કરી છે। જિગ્નેશ ચાવડા, નીડ 24 ન્યૂઝ, વિરમગામ। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ભરાયેલા જ છે, પબ્લિકને પ્રશ્ન છે કે ક્યાંથી જવું ક્યાંથી ના જવું। એસબીઆઈનું ગરનાળું પણ તોડી નાખેલું છે, તેનું પણ અમે કીધું, તેમને કીધું કે હા કરાવડાવીશું, અમે જેમ બને એમ જલ્દી કરાવડાવીશું એવું અમને કહેવામાં આવ્યું છે। હવે જોઈએ છીએ, અરજી કરી છે અમે શાંતિથી બધાએ ભેગા થઈને, અને આ પ્રશ્નનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે અને અમે શાંતિથી રહી શકીએ તેવું કરી દે